તો રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ફરાર થયા છે. કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળકો ગૃહમાંથી ફરાર થઈ ગયા. એક બાળક પરત ફરતા અન્ય 10 બાળકોની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે છે. આજુબાજુના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. એક બાળક ફરાર થયા બાદ પરત ફર્યો હતો, પરંતુ હજી પણ 10 બાળકોની શોધખોળ ચાલુ છે. આ લોકો ક્યાં ગયા તે સૌથી મોટો સવાલ છે. કઈ રીતે આ આખી ઘટનાને તેઓ અંજામ આપ્યો તે પણ ખૂબ મહત્વનો સવાલ છે. રાજકોટના ગોંડલ રોડ નજીક આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી 12 જેટલા બાળકો ફરાર થઈ જતા ચકચાર છે તે મચી જવા પામી છે અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે દોડતો થઈ ગયો છે. તપાસ છે તે અલગ અલગ દિશાઓમાં છે તે કરવામાં આવી રહી છે. બાળ સંરક્ષણ ગૃહની અંદર જે અધિકારીઓ હોય તેની પાસે પોલીસ અધિકારીઓ છે તે વિગત લઈ રહ્યા છે. ક્યાં બાળકો હતા, કયા સંઘર્ષમાં બાળકો છે આવેલા હતા તે સહિતની વિગતો છે તે લેવામાં આવી રહી છે. આપણે આ બાળ સંરક્ષણ ગૃહની અંદરના દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હોય, પોલીસ કમિશનર હોય, ડીસીપી ઝોન 2 હોય સહિતના સ્થાનિક પોલીસ છે તે મોટી સંખ્યામાં છે તે અહીંયા પોલીસમાં તપાસમાં છે તે અત્યારે લાગી ગઈ છે. આપણે આ બાળ સંરક્ષણ ગૃહના દ્રશ્યો બતાવી રહ્યા છે. આપણે હવે એ બતાવી કે ક્યાં કઈ જગ્યાએથી આ બાળકો ભાગ્યા હોવાની શક્યતા છે. અનેક જગ્યાઓ એવી છે બાળ સંરક્ષણ ગૃહમાં, અનેક ત્રુટિ એવી છે જ્યાંથી બાળકો આરામથી ફરાર થઈ શકે. આપણે આજે બાળ સંરક્ષણ ગૃહની દિવાલની જે છે લોખંડનો તાર હોય છે તે પણ અહીંયા તૂટેલી જેવી હાલતમાં છે. ત્યાંથી આ બાળકો ફરાર થયા હોઈ શકે છે તેવી અત્યારે લાગી રહ્યું છે. એક બાળક પરત આવ્યો, તેણે પણ બતાવવાની કોશિશ કરી હતી કે તે ક્યાંથી ભાગ્યા હતા. એ પહેલા જ પોલીસ તેને છે તે પરત લઈ ગઈ. ત્યાં સીધા દ્રશ્યો આપણે આ દિવાલના બતાવી રહ્યા છે. અહીંયાથી પણ આ બાળકો ફરાર થયા હોઈ શકે છે. આપણે આ જે અંદર અત્યારે તપાસ ચાલી રહી છે, આ કોઈ બાળ સંરક્ષણ ગૃહ છે. પોલીસની ક્યાંક સુરક્ષામાં ક્યાંક જે આ બાળ સંરક્ષણ ગૃહમાં જે પોલીસ કર્મચારીઓ તૈનાત હોય છે, કોઈ બાળકો ફરાર ન થાય તે માટે તેમની ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તેવું સામે આવી રહ્યું છે. અત્યારે આ બીજી એક આપણે જગ્યા બતાવીએ. સૌથી વધુ શક્યતા અહીંયાથી આ બાળક ફરાર થયા હોવાની છે. સીધું આ છે કે અહીંયા જે લોખંડના કોઈ તાર પણ નથી અને સીધો આની પાછળ સીધો રોડ આવે છે. આ દિવાલ જે આપણે બતાવી રહ્યા છીએ તેની પાછળ સીધો રોડ આવે છે ને એટલી ઊંચી પણ આ દિવાલ નથી. આ જે આ બારીઓ છે તેના ટેકેથી આરામથી આ દિવાલ ઉપર ચડી શકાય છે ને અહીંથી ફરાર થઈ શકાય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે 12 જેટલા બાળકો ફરાર થાય પરંતુ અહીંયા કેમ કોઈ પોલીસ કર્મચારીનું ધ્યાન ન ગયું. સીસીટીવી પણ હતા. ખાસ સીસીટીવીની તપાસ થઈ રહી છે. આ જે દિવાલ જ્યાંથી ભાગી શકાય, એકદમ ઇઝીલી ભાગી શકાય તેની બહાર સીધો આ રોડ આવેલો છે. મેઇન ગોંડલ રોડ, ભક્તિનગર સેશન પ્લોટ વાળો આખો રોડ આવેલો છે. અહીંથી બાળકો ગમે ત્યાં જઈ શકે છે. ડોગ સ્કોડની પણ મદદ છે તે લેવામાં આવી રહી છે ને એક બાળક જે પરત આવ્યો તેને લઈને હવે તપાસ કરવા પોલીસ અધિકારીઓ ગયા છે કે ક્યાં આ બીજા બાળકો છે તે ગયા. જે બાળક પરત આવ્યો તેણે સ્વીકાર્યું કે તેઓ 6 બાળકો એક સાથે ગયા હતા અને બીજા 6 બાળકો અલગ અલગ રીતના છે તે ફરાર થયા છે. પ્રી પ્લાન કરીને જે બાળકો છે તે ફરાર થવાની વાત છે તે સામે આવી રહી છે. હવે પોલીસ અધિકારીઓ છે તે અંદર તપાસ કરી રહ્યા છે. થોડી વારમાં સત્તાવાર નિવેદન પણ પોલીસ અધિકારીનું આવશે. 12 બાળકો ફરાર થવાની સત્તાવાર માહિતી છે તે સામે આવી છે અને હવે ક્યાં સુધીમાં બાકી રહેલા 11 બાળકો પરત આવે છે તે પણ જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, TV9 રાજકોટ.